હેલો ગુડ મોર્નિંગ તમારો સફર ચાલુ થઈ ગયો છે. સફર ક્યાંનો છે હજુ અમે તમને કીધું નથી. आगे बोल नहीं पता बता भाई मेरा भाई આજે આ ગલ્યું છે બધી અને અમારે જવાનું છે અહીં આ વાદળા દેખાય વાદળા ત્યાં છે કે અમારે જવાનું છે. આજે બધા તૈયાર થઈ ગયા છે આ બાજુ તો અમારું કાર્ડ છે. ચલો આપણી યાત્રા ચાલુ થાય છે. હજુ મેં તમને કીધું નહીં ક્યાં જઈએ છીએ. અરે યાર જવાનું તો કાર્ડ નહીં હાલતા ફોન છે નો અડે લાફો માર દઈશ. અડ્યો ધ્યાન રાખજે બીજી વાર બરોબર. આમ આગી હેડ્યા કર ચાલ હેડી આવી આવતા વર્ષ તો પહોંચી જ જઈશું. તો તમે અમારી તો ભાઈ અમે લોકો આવ્યા છે વૈષ્ણુ દેવી. હા એવું ખાલી મજાક કરીએ છીએ. મજાક નહીં કરતા. જો આર્યો પર્વત બતાવું. ખબર તો પડવી જોઈએ ને હવે તમારા લોકોને કે વૈષ્ણુ દેવીમાં શું શું. આજે રોડ આજે એનું કાર્ડ લેવું પડશે પેલા તમારે નીચેથી કાર્ડ લઈ. તમારે ના લેવું હોય તો કોઈ આ કાર્ડ નહીં લેશો તો તમને ઉપર ચડવા નહીં દેના. કાર્ડ માટે તમારે જોશે આધાર કાર્ડ અને આધાર કાર્ડ ગમે તેમાં ચાલે. એવું નહીં કે ફિઝિકલ હોય તો ચાલે ફોનમાં હોય તો પણ ચાલે. अच्छा ठीक है समझ गया. તો કવિતા કેટલી મસ્ત લાગે. હા હા ओह यार ये कितनी औसम है यार. કમેન્ટ કરો. નંબર પાછો આજે નાખું છું. જેને લગ્ન કરવા હોય મેસેજ કરો. આઈડી નાખું છું. કે કોઈક ઢંગનો છોકરો કપડા કરજો કે કોઈ ઢંગનો છોકરો મારી માટે ગોતી લેજો. ગોતી લેજો. અને આના માટે મારા માટે આ મળી ગયા છે નવી તો હાચવું છું. તમે ના હોતા ના એક છોકરો જોઈએ છે. લાકડીઓ લઈ લીધી. બધાએ પટ્ટી પણ બાંધી લીધી. શ્રીજા કહી દે ચલો ચલો કહી દે તો શ્રીજા ચલો. આ ફૌજી લોકો મળી ગયા અહીંયા અમારે અમારા દેશના જવાનો. અને આટલે ગીત થઈ જાય. मेरे देश की धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती મેરે દેશ કી ધરતી. હવે ચડાઈ ચાલુ કરશે. આ સિમુની હાલત તો અત્યારથી બગડી ગઈ છે. આ વાહ મોદી કાકા વાહ સિમુ વાહ સિમુની હાલત તો મને અત્યારથી ખરાબ એવી લાગે. હજી તો શરૂઆત જ નહીં થઈને આવું કરે તો યાર કેમનું મારી બાધાય ને સિમુ ના ચડે એવું થોડીક ચાલે. ચડશે સિમુ ચડીશ ને ચડશે એ તારાથી ચડાશે. હિમ્મત કરેંગે હમ હિમ્મત તે મરદા તો મદદ એ ખુદા. તે હિમ્મત ના કરી તો હું મળી ગયો. નગર હું મળત તો પછી બહુ બાધાઓ ના છે. તો ચલો સિમુની વાત નો થાય કેમ કે આ વ્લોગ જ સિમુનો છે. જો અત્યારથી લાકડી આવી ગઈ. આ હું છોકરાઓ મોટા કરશે અત્યારથી. જો હાથમાં લાકડીઓ લઈ લઈને ફરે તો આ હું છોકરા. તમે બી ફરો એ બતાવો ને. કોણ? આ તો મેં લાકડી બીજી આના માટે લીધી કે એક લાકડી તૂટી જાય તો બીજી લાકડી એને કામ આવે. कैसा लगा मेरा मजाक. જો આ અમારો ગેટ આવી ગયો છે મેન. હવે અહીંથી અમે એક માસીને ઉપર લઈ જવા માટે આટલા બધા લોકોએ ઘેરી લીધા. અલ્યા બાપા તમે લોકો હવે સુધરો તો સારું છે. આપણે અહીંથી એ ગેટ છે. આ ઉપર પહાડી છે. આપણે છેક ત્યાં જવાનું છે. જઈશું મહેનત લાગશે પણ જઈશું કર. અહીંયા આટલી બધી લાઈન છે. હવે આપણો નંબર આવશે ત્યારે આપણે જવા મળશે. જોઈ લો બધું ચેકિંગ થશે અહીંયા. તમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. આ વાઘ આગળ જાય વાઘ બાકી પાછળ બીજા બધા વાઘ આવે છે. અમારા વાઘ આ લોકો નાચશે અહીંયા આ રીતે. તો છેક ઉપર પહોંચવાનું છે. અત્યારથી હાલત બગડી ગઈ. જો નીચેનો નજારો કેટલો મસ્ત છે.
અહીંથી નજારો જોવો ખાલી. હજુ તો ભાઈ બહુ દૂર છે. હજુ તો કહું ને તો 0.1% ચડાવ્યું છે. હજુ તો ચડતા ચડતા તો નથી કરવાની. કેટલા વાગી જશે? હાંજ પડી જશે ચડતા ચડતા. હજુ તો સવારના 9:30 વાગ્યા. તો ચડીશું. જય શંકર ભગવાન, સરસ્વતી માં બોલો. જય બજરંગ બલી, જય માતાજી. અમારી સીમુ થાકી ગઈ એટલે સીમુ આ ને આ ત્રણેય ઘોડા ઉપર બેસી ગયા. ડબુ ઘોડા ગધેડા પર. હા, આ બધા ઘોડા ઉપર બેઠા, ડબ્બુ ગઢેરા ઉપર બેઠી. ચલો હવે આ બ્લોગ ચાલુ થશે. ચલો ટાટા. તો અમે અડધે સુધી તો આવી ગયા હતા. આ છે કવિતા, જે ચાલતી ચાલતી નહીં આવી પણ ઘોડા પર આવી છે. આ બીજી ઘોડા પર આ વાળી અને આ અમારી ત્રીજી. આને બરાબરની ખબર નહીં ક્યાંની ભૂખ લાગી જાય. ચલો કહી દે, ચલો એમ કહી દે, બોલ ચલો એવું કે બોલે બેટા. આઈ બોલ દે, ચલો ચલો ચાલ લઈ ચલો. વાહ. તો ગાઈસ ફાઇનલી અમે ભવનમાં પહોંચી ગયા છે. અહીંયા હવે અમે લોકો નાસ્તો પાણી કરીશું, પછી ફ્રેશ થઈશું, પછી અહીંયા મંદિરના આ મંદિર છે. અહીંયા જો બતાવું તમારા લોકોને, અહીંયા મંદિર બતાવું તમારા લોકોને હું. ત્યાં મંદિરમાં કેવું કે ફોન એલાઉડ નથી, એટલે અહીંથી આ મંદિર છે. જો આ મંદિર છે, મંદિર આ મંદિર છે. તો અહીંયા હવે અમે દર્શન કરીશું, અહીંયા ચા નાસ્તો કરીશું. અમારા અમે નીચે છે ચાલો કઈ અમારી તબિયત ખરાબ થઈ ગઈ છે. કશું જ નહીં થયું ભાઈ, એમનેમ ને એમનેમ છે. વાઘને કશું વાઘે જેટલા મમરા ખાધા જેટલા નહીં હો. વાઘને કશું નહીં થયું. આ બધા ગીદડો હેરાન થઈ ગયા. આ ત્રણ તો ઓલા ગધેડા ઉપર આવી હતી એટલે ત્રણને તો કશું થયું જ નહીં. ત્રણ ગધેડા ઉપર એક આ શું હતી, બિલાડી હતી ઓલી છીપકલી, ને આ ભેંસ. આ ત્રણ આવ્યા હતા ગધેડા ઉપર બેસીને. હું તો વાઘ છું એટલે હું તો આવ્યો. તેમાં આવ્યો રોહિત આપણે ચાલતા. વાઘ કેવા આવે? ચાલતા. વાઘ કઈ રીતે લાકડી ફેરવે? લાકડી તો હું ઘરે લઈ જઈશ. મેં વિચારી કે લાકડી ઘેર લઈ જાવ, પછી ખબર પડી ઘેર ચલો. લઈ પાપ નહીં થતું પૂન ભલી. ફાઇનલી મારી પાંડા પણ આવી ગઈ છે. પાંડા હાય કદે પાંડા, મારી પાંડા. પાંડા જો પાંડાનું મોઢું કેવું લાગે? પાંડા, હે પાંડા. બચ્ચું તું આય બચ્ચું. બધા આવી ગયા, બધા. હે હેલો ગાઈસ, તમને ખબર છે અત્યારે આ જય નાગર કેવા ચાલે? હું તો આવા ચાલે. મારા ચાલવાની સ્ટાઇલ કરીને બતાવે. પોતે તો ગધેડા ઉપર બેહીને આવી. મોટા ગધેડો ગધેડો જ હતો. એ જય નાગર ગધેડો ને એટલે એમને બધા ગધેડા જ દેખાય. લોચો એ છે, બીજો કાંઈ લોચો નથી. એમનામાં જ લોચો, એમની આંખોમાં. તમારે કઈ કેવું છે ગધેડા એની પર ડિક્શનરી પર? નહીં કેવું? હમણાં એમની હાલત છે ને વાઘ પર ગધેડા પર આવી ગઈ છે. વાઘ અત્યારે ગધેડો બની ગયો છે. તો અત્યારે તમે ટાટા બાય બાય. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ટાટા. તો ગાઈઝ અમારી વૈષ્ણોદેવીની યાત્રા મંગલમય રીતે પૂર્ણ થઈ ગઈ છે. અને આ યાત્રામાં અહીં આવવાનું કારણ એ હતું કે આજથી 24 વર્ષ પહેલાં જ્યારે આ નથી, આ પેદા થઈ ગઈ હતી પણ નાની હતી, પેદા થઈ ગયો હું થઈ ગયો તો ત્યારે તો મારી માનતા લીધી હતી. બોલો લોકોને શું શું સમજાવવું પડે, કેવી બુદ્ધિ છે. જ્યારે હું પેદા થઈ ગયો હોય તો જ મારી માનતા લીધી હોય. અલ્યા યાર, 24 વર્ષ પહેલાં આજથી મારા મમ્મીએ એક માનતા લીધી હતી. ત્યારે હું બહુ બીમાર પડ્યો હતો, મારા બચવાના કોઈ ચાન્સીસ નહોતા. ત્યારે મમ્મીએ એની માનતા લીધી હતી અને એ માનતા 24 વર્ષ પછી પૂરી થઈને અમે લોકો 24 વર્ષ પછી અહીંયા આવ્યા. અને એવા સંજોગ બની ગયા કે યાર મારે આના જોડે આવવું પડ્યું. વાંધો નહીં, આ લોકોને યાર કહું છું તને નહીં.
મારે આ મેડમ જોડે આવવું પડ્યું, પણ આ એને બહુ ખૂબ ખૂબ આનંદ આવ્યો. અને જો આ મારો પહેલો બ્લોગ છે, તો તમને ગમ્યો હોય તો બ્લોગને લાઈક કરો, શેર કરો, ને શું કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચલો.